કે મિત્ર મનવા કે તારે એક દિવસ શમશાનની અંદર તારે બળીને રાખ થઈ જવું પડશે કે જ્યારે કે તારી અર્થી શમશાનમાં ઉતારશે લે કે જ્યારે મનવા જ્યારે તારી અર્થી શમશાનમાં ઉતારશે ને અંગથી અંગ અડાવીને કે તારા જ તને સળગાવશે, તારા પુત્ર પતિ જે છે તે તારા જ તને સળગાવી અને પાછળથી નાશે કે જીવતો હતો ત્યારે તારા મારા બાપ, મારી માં, મારા કાકા કહેતા અને જયારે મરી ગયા ત્યારે અંગથી અંગ જયારે બીજો કોઈ અગ્નિદેહ દેશે તો નહીં દેવા દે અને કહેશે કે મારા દેશે. માટે કહેવામાં આવ્યું છે કે અંગથી અંગ તારા આગ લગાડી પાછળથી સવનાવાના કે જયારે બેની જિંદગી સુધી રોશે, મા 12 દી રોશે અને પુત્ર પત્ની 5 દી રોશે. તો મરમરસિયા ગાવા છે, 3 દિવસે તારી ટાઢી વળશે, મરમરસિયા ગાવા છે. મેલી દે મનવા માયા માયા, આ અંતે કારણ થવાનું. સંગ એ છે એ તારા કફનને કે જે સાથે બળી જવાના. માટે કર્મ એવા કરો કે તમે શું લાયા હતા ને શું લઈ જવાના. नंगा आया था नंगा जाएगा, लेकिन तू तो कफन लेके जाएगा, तेरे साथ ये कफन जाएगा, ये मिट्टी में मिल जाएगा. આ શમશાન ની મિટ્ટીની અંદર મળી જાય છે. માટે કરોડપતિ કે રોડપતિ ઘમંડ છોડી અને પોતપોતાના મોહ માયા મૂકી અને એક રામ નામના અંદર જોડાઈ જાઓ. રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. તારું એક દિવસ આ મકાન પાકું તને લેતું જશે અને કહેશે કે મોહ માયા ઘમંડ મૂકી દે મનવા, તારો કરમ સાથે આવશે. કહેશે કે વાહ ફલાણાભાઈ કેવા હતા, ચાલો શમશાનમાં લગ્ન પ્રસંગે નહીં જશે પરંતુ શમશાનમાં તો દુશ્મન પણ જશે. બોલો શિવ શંકર મહાદેવની.